नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सावधान रहिए। ओम गुरु 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 ओम शांति 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 ओम गुरु 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 ओम शांति 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 ओम। अज्ञानतिमिरान्धानाम् ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परगुरुवे नमः। परम प्राचार्य गुरुवे नमः। परम गुरुवे नमो नमः। જીવનમાં સાચી શાંતિ નો અનુભવ કેમ થાય? જીવનમાં ટાઢક સાચી કેમ વળે? તો કહે છે, ભાઈ, તારા સાચા સ્વરૂપને જો તું જાણે, તારા સાચા સ્વરૂપની જો શ્રદ્ધા કરે અને તારા સાચા સ્વરૂપનો અનુભવ કરે તો જ સાચી શાંતિ, શાશ્વત સુખ, અંતર નિતૃપ્તિનો અનુભવ થાય. એક જ ઉપાય એવો નિશ્ચયથી જ્ઞાનીઓએ દીધો. અહીંયા પરમાર્થ દ્રષ્ટિને પ્રધાન કરીને એ તત્વનું, એ તત્વ એટલે આપણું મૂળ સ્વરૂપ, એ તત્વ એટલે આપણે જૂઠું સ્વરૂપ આપણું માનીએ છીએ પણ સાચું સ્વરૂપ જાણતા પણ નથી, માનતા પણ નથી, તો આગળ અનુભવવાની વાત તો દૂર રહે. પણ એ છે
અને જ્યારે તું એનો સ્વીકાર કરીશ, એનો અનુભવ કરીશ, ત્યારે જ સાચી શાંતિનો માર્ગ ખુલશે. નહીં તો કરોડો ઉપાય પણ નહીં ખુલે. કરોડો નહીં, ભગવાન કહે છે અનંત ઉપાય પણ. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યો નહીં અભિમાન. ત્યાં ભક્તિ માર્ગની પ્રધાનતાથી કીધું, અહીંયા જ્ઞાન માર્ગની પ્રધાનતાથી. એક એક લીટી બોલીશું. આત્મા એટલે આપણું મૂળ સ્વરૂપ કેવું છે? ઇયરિંગ હોય, બંગડી હોય, નેકલેસ હોય, મંગળસૂત્ર હોય, પણ એમાં તત્વ શું છે? ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. બંગડી પણ સોનું, ઇયરિંગ પણ સોનું, સુંદી પણ સોનું, ચેઇન પણ સોનું. આપણે એવું સમજતા નથી. આપણે તો કીધું આ ચેઇનમાં જ આપણે તો રોકાઈ જઈએ છીએ અને સોનાને દેખતા એમ અત્યારે આપણા જીવનમાં બનેલું. જગતના અજ્ઞાની જીવોના જીવનમાં આવું બનેલું છે ને એ ચાલુ જ છે. એક ભૂલ, બીજી ભૂલ, ત્રીજી ભૂલ, ચોથી ભૂલ. કારણ કે મોટી ભૂલ ચાલુ છે. મોટી ભૂલ ચાલુ છે એટલે જે પણ કઈ તે કરે છે તે ઉલટું જ કરે છે, ઊંધું જ કરે છે. એક મોટો પાણીનો નળો હોય, ઉપરથી બંધ હોય અને નળમાંથી જ પાણી લઈ શકાય. આટલો મોટો સાકરનો ગાંગડો અંદર મૂકી દીધો છે, એ નળના મોઢા આગળ, જ્યાંથી પાણી આવે છે. તો જે કોઈ પાણી આવે તે થોડું ગળ્યું જ આવે, ગળ્યું જ આવે, ગળ્યું જ આવે. કેમ? પેલો સાકરનો ગાંગડો જે પાણી ત્યાંથી પસાર થઈને નળથી બહાર નીકળે છે એને ગળ્યું કર્યા કરે. આ અસ્થિથી જ્ઞાનીઓને આવું બન્યા કરે, મુનિજનોને આવું બને. અને દુનિયાના જીવન શું બને કે ત્યાં ફટકડી મૂકી છે એટલે જેટલું પાણી નીકળે એટલું કડવું જ નીકળે. કારણ કે નળો બહારથી ખોલી શકાતો નથી અને ફટકડી એટલી બધી મૂકી છે કે પૂરી થતી જ નથી. નળાનું પાણી બધું ખલાસ થઈ જાય પણ જે છેલ્લો ઘૂંટડો આવે તો કડવો જ આવે. કેમ? મોહરૂપી ફટકડી મૂકેલી, એનાથી જે પ્રભાવિત થતો નથી એવો એક આત્માનો અંશ, આત્માનો એક વિભાગ એ અહીંયા વર્ણન કરે છે. એક એક લીટી બોલીશું. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહી. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહી. જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી. જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી. સત એટલે હોવું, સત એટલે પરમ સત્ય. જે પહેલા હતું, અત્યારે જે છે અને અનંત કાળ જે રહેવાનું છે
એવું ત્રિકાળ અબાધિત વસ્તુ તે સત કહેવાય છે. આપણે એવા છે કે એવું કેવી રીતે, હું તો પેલા આટલો હતો ચાલી નતો શકતો, પછી 10 વર્ષનો થયો નિશાળમાં ગયો, પછી હું તો કોલેજમાં પીએચડી થયો, પછી મારા લગ્ન થયા, પછી મારે ત્યાં 2-3 બાળકો છે, હવે બધા વાળ ધોળા થયા અને બધા કહે છે કે હવે હું મરી જવાનું. कहने वाला भी दीवाना और तुम सुनने वाला भी दीवाना. આત્મા મરે એવી કોઈ વ્યવસ્થા નથી. આપણે મરી જઈએ એવું બનવાનું. શરીરનો અંત આવશે અને આપણી ટ્રાન્સફર થશે. શરીર મુર્દું થઈ જશે અને આપણે ચાલે જઈશું. કેમ મુર્દું થઈ જાય છે? આપણે જતા રહીએ એટલે આ મુર્દું થઈ જાય. લોકો એને થોડી વારમાં ગંધ મારે એટલે સ્મશાનમાં લઈ જાય. સત સત ચૈતન્યમય. બીજું લક્ષણ સત એ કાળની અપેક્ષા. હવે એના સ્વભાવની અપેક્ષા લક્ષણ શું છે? ચૈતન્ય. ચૈતન્ય એટલે જાણે દેખે, જાણે દેખે, જાણે દેખે, જાણે દેખે. એના માટે કહ્યું એક શબ્દ ચેત. ચેત હમણાં હું એક કાતર લાવું અને તમારા હાથ પર અહીંયા મૂકવું, દબાવું, હે બહુ દુખે છે. શું થયું? પેલું ચેતન અંદર છે ને, એને શરીરને થતી વેદનાને મને દુખે છે એમ માન્યું, માટે અંદરમાં બેઠો છે બધા. પણ મુર્દું થાય ને પછી આટલા બધા લાકડા મૂકે 60 મણ, તો એમ કહે ને કે મને ભાર લાગે, થોડા ઓછા મૂકો ને. કોઈ મુર્દું એવું બોલે ખરું? અથવા એને એવું થાય ખરું કે ભાઈ થોડા કાઢી લો, બહુ ભાર લાગે છે? અને અત્યારે જો જરાક આમ 5 મિનિટ જો સત્સંગ વધારે ચાલે તો અમારા ઘૂંટણ રહી ગયા છે, આ પાછળ ટેકો નથી, હું તમે ઠોકે રાખો છો, બંધ કરો બે. હા, ટાઈમ થઈ ગયો. ચૈતન્ય જાણવાનો અને દેખવાનો જેનો સહજ સ્વભાવ છે. આત્મા નિત્ય છે માટે ચેતન પણ નિત્ય છે. ચેતન એનો ગુણ છે. ચેતન એનો ગુણ છે. આપણે મહાવીર ભગવાને કહ્યું છે, બધા મહાપુરુષોએ કીધું, મહાવીર ભગવાને વૈજ્ઞાનિક રીતે આ આત્મા નિગોદમાં, અનંત કાળ નિગોદમાં જ હતો અને હજુ સમજશે નહીં એટલે પાછો એ નિગોદમાં જવા નક્કી છે. કારણ કે અત્યારે પરમિટ મળ્યું. તમને અમેરિકામાં 6 મહિના રહેવાની વિસા મળે અને 6 મહિના પર 2-3 દિવસમાં જો તમે ત્યાં પકડાવ તો તમને, અને ન પકડાવ તો એ લોકો જુએ કે ગયો કે નહીં, ગયો કે નહીં, ગયો કે નહીં. એમ અત્યારે આપણને ત્રસ હાલી ચાલી શકે એવા શરીર મળ્યા છે અને એમાં શ્રેષ્ઠ એવું મનુષ્યનું શરીર મળેલું. એમાં હજુ કેન્સર થયું નથી. આંધળા, બહેરા, લૂલા, બોબડા, લંગડા, કેન્સર વાળા, હાર્ટ એટેક વાળા થઈ ગયા નથી ત્યાં સુધીમાં. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચન ને હૃદયે લખો, આ વચન ને હૃદયે લખો. હવે જરા ઓર આગળ કહે છે, સર્વાભાસ રહિત. સર્વા એટલે સર્વ, આભાસ રહિત. અરીસો છે, અરીસાની સામે ગુલાબ દૂર મૂકો તો ગુલાબ દેખાય.
પછી ભમરી આવે તો ભમરી દેખાય, પછી મોર આવે તો મોર દેખાય. એ અરીસામાં છે તો સાહેબ દેખાય છે ને, આ દેખ આ રે અરીસામાં મોર છે, અરીસામાં ગુલાબ છે, અરીસામાં ભમરી છે, તો આપણે જ લાગે. એટલે આપણે કહીએ સાહેબ જો મારી મૂછો કેવી છે, સાહેબ મારો કેવો વટ પડે, મેં કેવા કપડા પહેરે, બધું બહુ કહીએ. આખો દિવસ એવું જ કહ્યા કે આખો દિવસ જે વસ્તુ સાથે જરા પણ નાવા નીચોવાનો પરમાર્થથી સંબંધ નથી એ વસ્તુમાં રાચે છે, માચે છે અને એ જ હું છું એમ માને છે અને એ જ સર્વ દુઃખનું કારણ છે એમ છે. બોલો. લક્ષ્મી અને અધિકાર વધતા શો વધ્યો તે તો કહો, શો કુટુંબ કે પરિવારથી વધવા પણો એ નય ગ્રહો, વધવા પણો સંસારનો નર દેહને હારે જવો એનો વિચાર નહીં અહો હો, એક પણ તમને હવો. પછી એની આગળ નીકળી ગયા છે આ બધી વસ્તુઓ કીધી ને. પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજ તે રહે, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ. તબિયત બહુ સારી છે તો એનો હર્ષ કરવો નહીં. આજકાલ વેપાર ધંધો ધમધમાટ ચાલે છે ને સાંજ પડે લાખ રૂપિયા આવે છે એનું ગર્વ કરવો. ને દીકરાને તાવ આવ્યો છે તો તેમાંથી અપસેટ થઈ જવું. અને અત્યારે આવતા સ્કૂટરમાં જરા નાનો એક્સિડન્ટ થઈ ગયો અને ઘૂંટણ છોલાયા છે તો પણ એનાથી એમાં મૂંઝાઈ જવું નહીં. છે ખરું? વાંધો નહીં, વાંધો નહીં. સહન કરવું તે સંત બનવાની સાધના. સહન કરવું, સમજણપૂર્વક સહન કરવું તે સંત બનવાની સાધના. સાધના વિના, સહન કર્યા વિના દુનિયાનો 4 માંથી 1 પણ પુરુષાર્થ પ્રાપ્ત. આજકાલ તમારે સીઝન બહુ ટોપમાં ચાલે છે તો સવારના 8 થી તે રાતના 8 સુધી ખાતા પીધા કંઈ પણ કર્યા વગર જરા કોફી પી લો છો ને સવારથી રાત સુધી ભૂખ નથી લાગી? ભૂખ તો લાગી છે પણ ભૂખમાં ધ્યાન નથી. સહન કરો છો, સહન કરો છો, દુનિયાવી દુઃખ સહન કરો છો, કાલ્પનિક એવા સુખની પ્રાપ્તિની આશાથી કે પૈસાથી મને સુખ મળી જશે. તબિયત સારી કાયમ રહેશે તો સુખ મળી જશે. તબિયત કાયમ સારી રહે જ નહીં. પૈસા કોઈ દિવસ કોઈના થઈને રહ્યા જ નથી. લક્ષ્મી તો નારાયણની પત્ની છે, જ્યાં નારાયણ જાય એની પાછળ પાછળ. સગા દીઠામે શાહ આલમના ભીખ માગતા શેરી. જેવી રીતે મોર અરીસામાં ઘૂસી ગયો નથી, ગુલાબ અરીસામાં ઘૂસી ગયું નથી, એમ આપણા આત્માની અંદર દુનિયાનો કોઈ પદાર્થ પેસી ગયો નથી નિશ્ચય. આ શરીર પણ એનાથી જુદું છે. આ આત્મામાં પેસી ગયું નથી, આત્માની સાથે રહે છે. રહેવું જુદું અને એક થઈ જવું. હમણાં વાત થઈ ડબ્બી અને કેસર, બે તમારે ત્યાં 5-10
ડબ્બીઓ આવી ગઈ હતી સ્પેન થી, દીકરો રસ્તામાં લઈ આવ્યો, બધાને આપવાની હતી, 5 વેચી દીધી, 5 રહી ગઈ અને વાપરવાની રહી ગઈ, તો 2-4 વર્ષ પછી કેસર ડબ્બી થઈ જાય, ડબ્બી કેસર થઈ જાય. આપણે માનીએ કે હું શરીર છું તેથી આત્મા શરીર થઈ જાય, સંભવ નથી. તારા અનુભવમાં થઈ જાય પણ તત્વથી ન થાય, તારા અજ્ઞાનમાં થઈ જાય પણ તત્વથી ન થાય. કે શું થાય છે? તું તો ચાલ્યો જવાનો અને આની તો રક્ષા કરવાની, તું તો ચાલ્યો જવાનો અને આની તો રક્ષા કરવાના, બે જુદા છે. જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. કોઈ ઉપાય નથી. શરીર કાયમ ટકી રહે એવો કોઈ ઉપાય નથી, અને આત્મા મરી જાય એવો કોઈ ઉપાય. જેમ છે તેમ સ્વીકારી લેવું, એ તરફ દ્રષ્ટિ કરવી. અનુપમેય એવો આ મનુષ્ય ભાવ, એની અંદર અનંત આનંદને પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર આવેલો છે. પણ મૂઢ, અજ્ઞાની, મૂર્ખ, દુષ્ટ, દુર્ગતિગામી જીવ તેનો દુરુપયોગ કરી પાપના પોટલા બાંધી વર્તમાનમાં તો દુઃખી છે પણ થોડો દુઃખી છે, ભાવિમાં અનંત દુઃખના બીજ પાકા કરી નાખે. એની આજુબાજુ વાળા પણ એવા, એટલે એના ખોટા કામને વખાણી વખાણીને એને દુર્ગતિમાં લઈ જાય. હિંસા કરવાથી સુખ ન થાય, ચોરી કરવાથી સુખ ન થાય, પરિગ્રહની તૃષ્ણા વધારવાથી સુખ ન થાય. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે, પરિગ્રહ હોય. ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. જેના જીવનમાં પૈસા તે બહુ જ મહત્વના બની જાય અને જેના જીવનમાં શરીર અને કુટુંબ બહુ જ મહત્વના બની જાય, તે મનુષ્ય તે રૂડાપદને પામી શકે નહીં અને ધર્મને પણ પામી શકે. इस तन धन की कौन बढ़ाई, इस तन धन की कौन बढ़ाई, देखत नयनों में मिट्टी मिलाई, देखत नयनों में मिट्टी मिलाई. મોહને લીધે આપણને, એટલે મને તમને બધા એમ લાગે છે કે સાહેબ તમે બધા મરવાના ઘરડા થયા, તમારો રોગ છે, તમારું બ્લડ પ્રેશર છે, તમારું ડાયાબિટીસ છે, હું કઈ મરું? એના મોહ. જેવી રીતે દારૂડિયો પેલો મોહ દારૂ પીને એમ માને છે કે હું દુનિયાનો બાદશાહ છું, એમ જગતના જીવો આત્માની ભ્રાંતિથી જગતના પોતાના નહીં એવા પર પદાર્થોનો સ્વામી બનવાની કલ્પના કરે છે, પણ કોઈ પદાર્થ કોઈનો બની શકતો નથી. વ્યવસ્થા માટે જુદી વાત, વ્યવસ્થાનો નિષેધ નથી. કોઈ માં છે, કોઈ બાપ છે, કોઈ પતિ છે, કોઈ પત્ની છે, કોઈ શેઠ છે, કોઈ નોકર છે, એ તો સામાજિક વ્યવસ્થા, એ તત્વનું સ્વરૂપ નથી. એ તત્વનું સ્વરૂપ નથી. એની ઇમ્પોર્ટન્સ એટલી જ રાખવી, અંતરમાં એની ઇમ્પોર્ટન્સ એટલી જ રાખવી, એની અગત્ય એટલી જ છે. સર્વાભાસ રહી. 1 મહિનો સુધી ગુલાબનું ફૂલ મૂકી રાખો અને કરમાઈ જાય તો પણ તે અરીસામાં જતું રહે નહીં, દેખાય તો પણ તે અરીસામાં ગયું નહીં. એમ દુનિયાના પદાર્થો જે અત્યારે આપણને પોતાના ભાસે છે,
તે કોઈ પણ રીતે આપણા થઈ શકે એવી વિશ્વમાં વ્યવસ્થા આ જ્ઞાનીઓ કહે છે. સંતો ભક્તો સાદી ભાષામાં સહેજ રિસેસ પાડીએ. બોલું કોઈ કોઈનું નથી રે, 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 કઈ કોઈનું નથી રે, કઈ કોઈનું નથી રે, કઈ કોઈનું નથી રે, કઈ કોઈનું નથી રે, નાહક ના મરે છે સૌ મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, નાહક ના મરે મથી મથી રે, કોઈ કોઈનું નથી 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 રે. મા બાપ ચાલ્યા ગયા, તમારે એમની સાથે જવું હતું, તમે એમના હાથ પગ પકડી રહ્યા હતા, પણ તમે ગયા એમની સાથે જઈ શક્યા? मैं तो बाना पकड़ी रखा था ये बात. उसका आयुष्य कर्म पूरा हो गया, वो चली गई. એમ તું એમ માને છે કે હું એટલો બધો હોશિયાર છું કે મારા પૈસા તો ક્યાંય આગા પાછા થાય જ નહીં, પણ એ પણ તારી કલ્પના. હિન્દી વાર્તા છે, ટૂંકમાં કહું 2 મિનિટ. રાજા હતા, એના દીવાન હતા, અને દીવાન અને દીવાનના પત્ની એમનું કુટુંબ બહુ ધર્મિષ્ઠ. કુટુંબ ધર્મિષ્ઠ હતું, એમના ધર્મપત્ની અને બાળક. પણ દીવાન પોતે એવું કઈ માને નહીં કે આ તારે જવું હોય જાય ને મંદિર. હવે હા, હું એક દાડો આવું વર્ષમાં આવું મંદિરમાં આપણે શું કામ છે? એટલે કે ના ના, આપણે ધર્મ કરીએ, આપણે ભગવાનના દર્શન કરીએ, આપણે દાન આપવું જોઈએ, આપણે કોઈ ખોટું કામ ન કરવું જોઈએ, એ આપણા બધા માટે હિતાવ. હું કઈ માનતો નથી તારી બધી આવી વાત. મેં તો બધી વ્યવસ્થા એવી કરી છે કે ગમે તે થાય તો પણ વાંધો નહીં. મેં તને પણ કીધું નથી. એટલો લોભી, એના ઘરના લોકોની જાણ વગર કમ્પાઉન્ડ મોટું એટલે ખૂણામાં જઈ અને સોનો મોરો લાવે તે દાટી દે ને કે નહીં કઈ કોઈ, પોતે એકલો જ જાણે. એટલે એને ઘણું ગુમાન કે મારી પાસે તો એટલા પૈસા છે કે મને કોઈ કઈ કરી શકે નહીં. દીવાન એટલે રાજાની સાથે બધે ફરે. એક વાર મુરગિયા માટે જાય ને, ફરવા માટે જાય જંગલ વગેરેમાં ગયા. અને બપોરનો ટાઈમ થયો, બંને સુઈ ગયા. રાજા ને ઊંઘ આવી એટલે એને કીધું કે ભાઈ અત્યારે અહીંયા તો કોઈ છે નહીં, હું તમારા ખોળામાં સુઈ જાઉં. એમાં એ દીવાનને સાચે સાચું સ્વપ્ન આવ્યું. એટલે સાચે સાચું સ્વપ્ન ન હોય પણ જે સાચું થવાનું હતું એવું સ્વપ્ન આવ્યું. એમાં લક્ષ્મીએ ના દર્શન થયા અને લક્ષ્મીએ કીધું હવે મારો સમય થઈ ગયો છે, હું તારે ઘેરથી ચાલી. એને એટલો ક્રોધ આવ્યો કે તું ક્યાં જવાની છું? મેં એવી રીતે મૂકી છે કે જઈ ન શકે. એમ છતાં પણ હું ચાલી જવા.
એટલે ક્રોધના આવેશમાં ભાન ભૂલી ગયો અને તલવાર કાઢી. રાજા ઝબકી ગયો અને જાગી ગયો. જોયું તો દીવાનના હાથમાં તલવાર છે. રાજા બેહોશ હતો, કઈ બોલ્યો નહીં. બધું પતી ગયું. ઘેર ગયા. રાજાએ મંત્રીમંડળ બોલાવ્યું કે ગઈકાલે આ બીના બની હતી કે આજે ને આજે આ દીવાનને રજા આપી દો, એને તમારું ખૂન કરવા માટે તલવાર કાઢી હતી ને તમને મારીને તમારું રાજ્ય લઈ લેવાનો હતો. રાજા વાજાને માનલો. પેલું કહેતો કે માને નહીં, કારણ કે હતું એવું, બહારમાં કોઈ એવિડન્સ નહોતો, કોઈ બીજાને મારવા માટે એને તલવાર કાઢી હોય એવું કોઈ હતું નહીં. રાજાએ ફરમાન કાઢ્યું, ગધેડા ઉપર બેસાડી અને 24 કલાકની અંદર રાજ્યની સરહદની બહાર એને મૂકવાનો, એટલે મૂકી આવવાનો એમ ઘોડેસવારોને અને લશ્કરને સોંપી દીધો. એકલો અને ઘોડો, ગધેડો બે. એને તો એમ માન્યું હતું કે આ ધરતીમાં બધી સોના મોરો મેં દાટી છે, મારું કોણ લે એમ છે. કાયમને માટે રાજ્યમાંથી આપણે પણ એવું અત્યારે વિચારીએ છીએ કે સાહેબ તમારા જેવો હું કઈ મૂર્ખ નથી, મારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ તો એવું છે કે દુનિયા ઉલટ પુલટ થઈ જાય તો પણ મને કઈ વાંધો આવે એવો. ભગવાન કહે છે પ્રભુ પર વસ્તુ જે છે તેનું આવાગમન તે તો પાપ ને પુણ્ય ને આધીન છે. સંસાર એટલે જ પાપ અને પુણ્યનો સરવાળો. માટે પાપ અને પુણ્યથી સર્વાભાસ રહિત ગમે તેટલું આપણે કરીએ પણ આપણું શરીર આત્મા બની શકે નહીં અને આપણો આત્મા શરીર બની શકે. માટે સાચવવાની આપણી જાતને છે, એટલે આત્માનું જતન કરો અને શરીરની જાળવણી સામાન્ય, શરીરની સામાન્ય જાળવણી કરો, પણ જતન એ તો આત્માનું કરવું. એને જ્ઞાનીઓ યત્ન, જ્ઞાની પુરુષો એને યત્ન, એના અનેક શબ્દો છે. આત્મ જાગૃતિ, બહુ મોટા પુરુષો એમના જેવા એને અભિષ્ટ જ્ઞાનોપયોગ. Ever vigilant to see that I don't have papas and punya. ગમે તેટલો તમે વિકાર કરો તો પણ તમારું આત્મદ્રવ્ય છે એ વિકારી બની શકતું નથી. જો વિકારી બની જાય તો પછી એ જીવનો, એટલે આપણો કોઈનો મોક્ષ થાય. કઈ અપેક્ષા? એ દ્રવ્યની અપેક્ષા. સર્વાભાસ રહિત. આત્માના સ્વભાવમાં ક્રોધ નથી, આત્માના સ્વભાવમાં અભિમાન નથી. આપણે અજ્ઞાનને લીધે ક્રોધ કરીએ છીએ, અજ્ઞાનથી અભિમાન કરીએ છીએ, અજ્ઞાનથી બીજાને છેતરીએ છીએ, અજ્ઞાનથી તૃષ્ણા કરીએ. ન કરવા. કારણ કે તેથી આત્માનો એટલે આપણો ઘાત. સર્વ પ્રકારનું દુઃખ જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. આવો સર્વાભાસ રહિત એવો કેવળ શુદ્ધ કેવળ જ્ઞાન સ્વરૂપ, કેવળ દર્શન સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ એ આત્મા જેનાથી પમાય, જેથી કેવળ પામીએ એવો જે આત્મા ઉપર કયો તેવો આત્મા જેનાથી પમાય. તે આપણને ખબર કેવી રીતે પડે? અંતરમાં સાચી શાંતિનો અનુભવ થાય છે, અંતરમાં દિવ્ય જ્ઞાન પ્રગટ્યું છે.
અંતરમાં સાચી શ્રદ્ધા થઈ છે, આવું થયું હોય તો જાણવું કે આત્મા મળી ગયો છે. મળી ગયો છે એટલે યથાપદ બી મળી ગયો. કટકે કટકે આત્મા મળે છે. આત્મા કટકે કટકે મળે છે. તમારી દુનિયામાં પણ બધું એમ જ છે ને. તમારો દીકરો અત્યારે પીએચડી થઈ ગયો છે, પણ એ તમને આટલો હતો 6 મહિનાનો, 12 મહિના, 2 વર્ષનો, 4 વર્ષનો, 8 વર્ષનો નિશાળ જતો હતો, બધું તમને ખબર. એકાએક થઈ ગયો છે. એ મોક્ષ પણ આત્મજ્ઞાનાદ ભવતિ યમિનામ આત્મલબ્ધિ ક્રમેણ. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય અને તે બોધ બીજ તે પ્રાય નિશ્ચય સંયુક્ત હોય છે. અને નિશ્ચય સંયુક્ત થયા પછી ઘણા કાળ પછી મુનિપણું પ્રગટે સામાન્ય, અને ત્યાર પછી પુરુષાર્થ કરે તો પરમાત્મા બને. આ પરમાત્મા પેલા મુનિ કહેવાય, મુનિઓના નાથ કહેવાય એટલે આચાર્ય, પણ મુનિ જ કહેવાય. આ જ્ઞાની પુરુષ. જેથી કેવળ પામી મોક્ષ પંથ તે રીત. જો આપણા જીવનમાં ક્ષમા પ્રગટે, આત્માના લક્ષ્ય પૂર્વક ક્ષમા પ્રગટે તો આપણને મોક્ષ પ્રગટ્યો કહેવાય. એટલે મોક્ષ માર્ગ, વિનય, સંયમ, તપ, આચી આત્માના લક્ષ્ય એ કોન્સ્ટન્ટ શરત, પૂર્વ શરત. આત્માના લક્ષ્ય વગર બીજું બધું કરે તો ભગવાન કહે છે ફળ મળશે, પણ મોક્ષ સુધી ફળ નહીં. શું કે છે એને શું કહે? આત્માના લક્ષ્ય વગર જે આ બધું કરે એને શું કહેવાય? સમયસારમાં શું કહે છે? બાળ વ્રત અને બાળ તપ. બાળ વ્રત અને બાળ તપ, એનાથી સ્વર્ગ આદિ મળે તારા ભાવના પ્રમાણમાં, પણ મોક્ષ ન મળે. આત્માના લક્ષ્ય હોય એ જ સંયમ, એ જ તપ, તો ઉત્કૃષ્ટ પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્ય થાય અને સાથે મોક્ષ પણ મળે. હંમેશા કર્મોનો નાશ થવાનો જે ઉપક્રમ છે, ઉપક્રમ એટલે ક્રોનોલોજીકલ ઓર્ડર, એ હંમેશા પહેલા પાપ નાશ પામે એવો નિયમ છે. એવો નિયમ છે. પહેલું શું નાશ પામે? પાપ નાશ. કેમ કહો? અભ્યાસ. આત્માના વિકાસ માટે ઘાતી કર્મોનો નાશ કરવો અનિવાર્ય છે. અને ઘાતી કર્મોની 47 પ્રકૃતિ પાપ પ્રકૃતિ છે, એક પણ પુણ્ય પ્રકૃતિ નથી. માટે આત્મત્વ પ્રાપ્તિની પૂર્વ દીર્ઘકાલીન ભૂમિકામાં પુણ્ય વધતું જ જાય, 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 એવો નિયમ છે. માટે મહાપુરુષો કહે છે કે પાપનો ત્યાગ, પાપનો ત્યાગ કરવો તે પાપના ત્યાગ માટે નહીં, પણ આત્મજ્ઞાન તરફ મંજિલ થાય. મોહનીની સત્તા, મોહની નો રસ, મોહનીનું દબાણ આત્મા ઉપર છે, તૂટે. એટલા માટે ઘડે ઘડે પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, નર ભવ સફલો જો કરે દાન શીલ તપ ભાવ. એમ આપણને મોક્ષ પંથ તે રીત એમ કીધું. પ્રેક્ટિકલ દ્રષ્ટિએ વિચારવું હોય, અહીંયા
આમ એન્ટ્રન્સ થાય છે પણ જતી વખતે વાંચી લે. આપણે સેવા, પરોપકાર અને મૈત્રી ભાવથી જીવન જીવવું જોઈએ. એ બધું કરવા માટે સત્સંગ વારંવાર કરવો જોઈએ, તો જ એવા ભાવ રહે. નહીં તો દુનિયા વાળા તો કે ક્લબમાં જાઓ, પબમાં જાઓ, ટીવી જુઓ, પિક્ચર જુઓ અને પછી સ્વિટ્ઝરલેન્ડ, ભાઈ ત્યાંથી ક્યાં જવાનું એ સમજી લેવાનું. દુનિયા વાળા તો એમ જ કે આપણે સ્વિટ્ઝરલેન્ડ જવાની જરૂર પણ નથી ને કાશ્મીર પણ જવાની જરૂર નથી. પૈસા વધી ગયા હોય તો કાર્યમાં વાપરો. આપણું અંગત જીવન સાદું હોય. આપણી મોટી રકમ હોટેલમાં પણ ન વપરાય ને હોલિડેઝમાં પણ ન વપરાય. પરોપકાર, દયામાં, દાનમાં, તપમાં, દુઃખીઓના દુઃખ દૂર કરવામાં. હા, તમે પણ સારી રીતે રહો. તમે પણ સાત્વિક આહાર કરો, સારા કપડા પહેરો, યોગ્ય રીતે રહો. પણ એક ઉપવાર સંતથી જાણવું, the demarcation line between the necessity and luxury has to be understood well and acted upon so that our life becomes simple, plain, pure and gradually enlightened. And that is the summum bonum of our life. એ આપણા જીવનનું અંતિમ ધ્યેય છે. પરમાત્મા આપણને સદબુદ્ધિ આપે, પરમાત્મા આપણને શક્તિ આપે, પરમાત્મા આપણને સમજણ આપે. એ પ્રમાણે સેવા, સત્સંગ, સ્વાધ્યાય, ગુણ જિજ્ઞાસા, પ્રભુ ભક્તિ, આત્મવિચાર, આત્મ સાક્ષાત્કાર, પછી આગળ મુનિપણું અને પછી પૂર્ણ આનંદની પ્રાપ્તિ. વિછતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમા સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર